ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો, સવાર પડી ગઈ છે અને આપણે હવે ઉપર જઈશું ધાબા ઉપરનો કુદરતી નજારો જોવા માટે. તો ચાલો જઈએ. ઉપર જવા માટે દાદર અંદર જ છે આપણે, તો અહીંયાથી જવાનું છે ઉપર. તો ચાલો હવે જઈશું ઉપર અને ઉપરનો નજારો જોઈશું. તો મિત્રો, હવે સવારનો નજારો જોઈ લીધો છે ને હવે આપણે નીચે જઈશું. નીચે જઈને બ્રશ કરીશું ને ફ્રેશ થઈશું. રૂમની લાઇટ ચાલુ છે તો રૂમની લાઇટ બંધ કરી દઈશું અને પછી જઈશું નીચે. તો લાઇટ બંધ કરી દઈએ ને હવે જઈએ નીચે. આ બહારનો નજારો જુઓ. આ છે સામે ગુલમોહરનું ઝાડ, નીચે ગાડી પડી છે ને સફાઈનું કામ ચાલુ છે. દરવાજો બંધ કરી લઈએ, સ્ટોપર મારી દઈએ. તો આપણે હવે જઈશું નીચે. સૌથી પહેલાં તો નીચે જઈને બ્રશ કરવું છે ને બ્રશ કરીને ફ્રેશ થઈને નાહી ને પૂજા કરી લઈશું. તો નીચે જઈએ ને બ્રશ કરીએ. વાહ વાહ, આ છે ગુલાબનું ફૂલ. ચાલો આપણે જોઈએ. આ છે મોગરાનું પ્લાન્ટ અને સફેદ ફૂલો આવી ગયા છે. આ જોઈ શકો છો, સફેદ ફૂલો છે, ખૂબ જ સરસ. અને આની સુગંધ પણ ખૂબ જ સુંદર આવે છે. અને આ છે ચીકુનો પ્લાન્ટ, જે ખૂબ મોટો થઈ ગયો છે. અને હવે જઈશું આપણે આપણી ગાયોને ચેક કરવા અને જોવા કે શું કરે છે. આ નાનું વાસરડું છે. હા હા, શું કરે છે? ટીંગ ટીંગ. તો આ વાસરડું છે ને મિત્રો, એ આ ગાયનું નથી, આનું પણ નથી, એ આ ગાયનું છે વાસરડો. શું કરે છે? હા હા, આવું આવું. હા 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 હા. શું ઘરની આગળ પણ એક છોડ છે, તો તમને બતાવી દઉં. આના પણ ફૂલો ખૂબ જ સરસ આવે છે, ઝીણા ને નાના અને એકદમ રેડ કલરના, લાલ કલરના.
અને આપણી ગાડી ઊભી છે સામે. રૂમાલ લઈ લીધો છે હાથમાં અને નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. નાહીને પછી એના એ જ કપડાં પહેરી લીધા છે, કારણ કે આપણે જવાનું છે ખેતરમાં. એટલે આ ખેતર માટેના સ્પેશિયલ કપડાં છે. તો આ એ જ કપડાં પહેર્યા છે. તો તમને એવું લાગતું હશે કે નાયા જ નથી અને એવું નથી, નાહી લીધું છે. તો દર્શન પૂજા કરી લેવી. તો પૂજા થઈ ગઈ છે ને હવે રસોડાની અંદર જઈશું ને ચા જોઈશું કે બની છે કે નહીં. તો ચા ઉપર છે ને ચા તો ઉકળી ગઈ છે ને આ છે ઢોકળા. સરસ મજાના મમ્મીએ ઢોકળા બનાવ્યા છે અને આનું કટિંગ બાકી છે હજી. આ બીજી ડીશ છે, એ પણ કટિંગ કરવાનું બાકી છે ને આનો વઘાર કરવાનો છે આપણે. આપણી ચા તૈયાર છે. તો હવે ચાલો આપણે કપમાં લઈ લઈએ. ગરમા ગરમ ચા તૈયાર છે. તો હવે જઈએ ને શાંતિથી બેસીને ચાનો આનંદ માણીએ ને પી લઈએ ગરમા ગરમ. તો ચા પી લીધી છે મસ્ત રીતે. તો હવે આપણે મળીશું ખેતરમાં જઈને. તો આપણે ખેતર આવી ગયા છે ને આ છે આપણું બાઇક, બ્લેક કલરનું ઓલ બ્લેક ગાડી. તો આપણી આ કાળા રંગની ગાડી કેવી છે, સરસ છે ને. તો આપણે ચા લઈને જઈએ હવે કાકાને આપવા. કાકા આપણી સામે જ છે, એ દેખાય છે. તો ચાલો હવે જઈએ ત્યાં ને કાકાને ગરમા ગરમ ચા આપી દઈએ. તો હવે જઈએ જલ્દીથી. કાકા ઊભા રહો, ચા પી લો ચા. લો તો કાકા ચા પીવે છે ને આપણે મોટર ચેક કરવા જવાનું છે. તો મોટર ચેક કરવા જઈશું. આ છે મોટરનો પાઇપ ને આપણી મોટર આ બોરની અંદર છે. તો આ છે એનો પાઇપ અને વાયર પણ ચેક કરી લઈએ કમ્પ્લીટ છે કે નહીં. તો વાયર ચેક કરી જોઈ લઈએ, કમ્પ્લીટ છે, રેડી. તો હવે આપણે છે ને હવે અંદર જવાનું છે આ ઓરડીમાં અને ઓરડીમાં જઈને ફ્યુઝ પણ ચેક કરી લઈશું. તો હું જાઉં છું ઓરડીમાં, ફ્યુઝને પણ ચેક કરી લઈએ. ફ્યુઝ તો નીચે પડ્યા છે, એ નીચે છે. તો હવે ફ્યુઝ અંદર નાખવા પડશે. અને લાઇટ તો મને લાગે હોય નહીં, કારણ કે વાવાઝોડું આવ્યું હતું તો ઝાડવા પડી ગયા હશે એટલે લાઇટ તો હોય નહીં. પણ ફ્યુઝ તો આપણે અંદર ફિટ કરી લેવું પડશે. ફ્યુઝ તો અંદર ફિટ કરી લીધા છે, પણ અહીંયા મીટરમાં તો લાઇટ જ નથી. એનો મતલબ એ છે કે લાઇટ છે નહીં, કારણ કે આગળ ઝાડવા પડી ગયા હતા ને. તો મને લાગે કે એના હિસાબે લાઇટ ના આવી હોય. તો આપણે બંધ કરી લઈએ ઓરડીને.
વાહ 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 વાહ, કાકાને કહેવું પડે હો. બાકી આપણે છે ને મોટર ચેક કરીને ફ્યુઝ નાખ્યા એટલી વારમાં તો કાકા ચા પીને કામ પર લાગી ગયા છે. તો શું વાત છે, કાકાની સ્પીડ તો જબર છે હો. બાકી કાકા કામ બહુ કરે છે. ખેતરની ને વાડીની કંઈક અલગ જ મજા હોય છે મિત્રો, આપ જોઈ શકો છો. તો કાકા કામે લાગી ગયા છે બરાબરના. તો આપણે પણ હવે ખેતરનો ચારે બાજુ રાઉન્ડ મારી લઈએ ફરી. તો વ્લોગને કન્ટિન્યુ રાખજો મિત્રો. અને આપણે જઈશું હવે વાડીમાં, પણ આંબાની વાડી છે નાની એવી, એ પણ જોઈશું. ને આ છે ચારે બાજુનો નજારો. તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આજથી 5 દિવસ પહેલાં છે ને અહીંયા આગ લાગી હતી ને આ ઝાડવાઓ બધા જેવો હતો સુકાઈ ગયા છે એકદમ, કારણ કે અહીંયા લાગી ગઈ હતી આગ અને સળગી ગયું હતું આ બધું. એટલે પાન પણ નથી હવે ને ઝાડવા એકદમ સુકાઈ ગયા છે. બાકી તો અહીંયા લીલોછમ વાતાવરણ હતું અને અદ્ભુત નજારો હતો. તો પેલા ઝાડવા તો લીલા દેખાય. તો મિત્રો ચાલતા ચાલતા આપણે ફાઇનલી વાડીએ પહોંચી ગયા છે. અને આ છે આપણી નાની એવી વાડી જેની અંદર આંબા છે, આંબાના છોડવાઓ છે. તો ચાલો આપણે અંદર જઈએ. ને આ છે આપણો જાંબુડો, એક જ જાંબુડો, બાકી બધા આંબા છે. તો આ આંબા ઉપર તો એક જ કેરી છે અને બાકીની કેરી છે ને તોડી ગયું છે કોઈ. તો આ એક જ કેરી છે અહીંયા, ને બાકી બધી આ કેરી છે ને એ તોડી ગયું છે કોઈ. તો આ બધા જ પ્લાન્ટ પર કેરી તો લાગે છે, નાના છોડવા છે તોય. પણ છે ને મિત્રો આપણું ખેતર છે ને રસ્તાની નજીક છે, એટલે જે આવતા જતા લોકો હોય ને એ તોડી જાય કેરી. તો આ છે આપણા આંબાઓ, હજી નાના જ પ્લાન્ટ છે અને કેરી આવવાની શરૂ થઈ ગઈ છે. તો તમને બતાવું, આ જુઓ, આ નીચે એકદમ કેરી લટકે છે, એકદમ નીચે લાગે છે. આ જુઓ કેરી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને જોઈએ આપણે આગળ પણ કેરી. તો ફાઇનલી આપણે વાડીમાં પણ ફરી લીધું છે અને તમે જોઈ લીધું છે. તો કેવી લાગી મારી વાડી, નાની એવી વાડી છે. તો આપણે હવે જઈશું ઉપર. આ વાડી છે
ને બાઇક આપણું આગળ પડ્યું છે. તો હવે પાણી ભરવા જવાનું છે. તો આપણે પાણી ભરી લઈશું. પેલી જે બરની છે ને તો બરણીમાં પાણી લાવવાનું છે. તો આપણે હવે પાણી ભરવા જઈશું મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આ છે આપણું બાઇક અહીંયા પડ્યું છે ને આ છે બરની. તો બરણીમાં પાણી ભરવા જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આ બરની છે. તો મારી નજર પડી ગઈ છે તલી ઉપર, કારણ કે તલી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. અને વાવાઝોડું આવ્યું હતું ને એટલે નુકસાન તો થયું જ છે, પણ બાકી તો હવે કપાવી તો લેવું પડશે. તો આપણી આવી તલી છે. તલી તૈયાર થઈ ગઈ છે. તો હવે કાપી લેવાની છે. તો વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું હતું ને વરસાદ થોડો થોડો પડ્યો હતો, એટલે તલી જો એવી રીતે ના થાય, પણ કાપી તો લેવું પડશે. ચાલો હવે મિત્રો જઈએ આપણે પાણી ભરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે જઈએ હવે પાણી ભરવા માટે. તો હેડપંપ પર આવી ગયા છે અને બરની હવે ઉતારી લઈએ અને પાણી ભરી લઈશું. તો ચાલો મિત્રો પાણી ભરી લઈએ. અને આ છે હેડપંપ. પાણી આગળ મૂકવાનું હશે. બરની મૂકી દીધી છે અને હવે આ દંડાને હલાવવાનો છે એટલે પાણી આગળ પડશે. એ જો પાણી પડે છે. તો બરની આપણી ભરાઈ ગઈ છે મિત્રો. તો ચાલો હવે લઈ જઈએ અને ગાડી ઉપર લટકાવી દઈએ. તો આપણે હવે લટકાવી દીધી છે બરની. તો આપણે હવે જવાનું છે ઘરે પાણી લઈને. ઘરે આવી ગયા છે પાણી લઈને. બરની ઉતારીને હવે અંદર મૂકી દઈશું. તો ચાલો હવે બરની અહીંયા મૂકી દઈએ. તો મિત્રો હવે હાથ ધોઈ લઈએ આપણે. કાકા પત્રિકા લઈને આવ્યા હોય એવું લાગે છે. તો હા, કાકા પત્રિકા લઈને આવ્યા હતા. વાસ્તુ પૂજા હશે કોઈકના ઘરે. તો હવે એમને મકાઈ આપી દીધી છે. તો અમારે ત્યાં તો આવું હોય. ને કાકા જાય છે હવે. પત્રિકા આપી દીધી છે તો કાકા હવે જાય છે. ને બીજે પણ ફરવાનું હશે કાકાને. તો મમ્મીએ શું બનાવ્યું છે બપોરનું? તો ભીંડીનું શાક છે, તૈયાર છે. તો આપણે લઈ લઈએ અને બપોરનું જમી લેશું. તો મકાઈની રોટલી અને ભીંડીનું શાક, અને મને લાગે ઢોકળા પણ હશે. તો મિત્રો આપણી થાળી તૈયાર છે. ને ચાલો હવે આપણે જમી લઈએ બપોરનું. તો ખાટલા ઉપર મૂકી દીધું છે. ને આ છે આપણા ઢોકળા. ઢોકળા પણ તૈયાર છે. અને ભીંડીનું શાક ને મકાઈની રોટલી અને આ છે પાણી. તો બપોરનું જમી લીધું છે. ને વાગી ગયા છે કેટલા? 12:30. તો મિત્રો હવે સૂવાનો ટાઈમ છે. આરામ કરી લીધો છે. મસ્ત રીતે સૂઈ ગયા હતા. તો હવે 3 વાગી ગયા છે. તો હવે પાછા આપણે ફરી ખેતરમાં જઈશું. તો મળીએ ખેતર જઈને. ખેતરમાં આવી ગયા છે ને હવે કોઈ કામ તો છે નહીં. કાકા કોઈ કામ છે નહીં ને? નથી. હા, તો કાકા પણ બોલે છે કે નથી કામ. તો હવે આપણે ઘરે જઈશું. બરાબર. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.